રાજ્યના ડીજીપી દ્વારા 100 કલાકની અંદર રાજ્યના તમામ અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહીની સૂચનાને પગલે નવસારી જિલ્લા પોલીસ દ્વારા ખેરગામ વિસ્તારના કુખ્યાત ગુનેગારોના બિનઅધિકૃત બાંધકામ તોડી પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। ગુજરાત રાજ્યના ડીજીપી વિકાસ સહાય દ્વારા રાજ્યના તમામ 33 જિલ્લાઓના ડીએસપી રેન્જ આઈજી તેમજ પોલીસ કમિશનરોને 100 કલાકમાં રાજ્યના તમામ ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવાની સૂચના આપ્યા બાદ સમગ્ર રાજ્યનું પોલીસ તંત્ર આ પ્રકારની કામગીરી માટે સજ્જ બન્યું છે। ત્યારે નવસારી જિલ્લા તંત્ર દ્વારા નવસારી જિલ્લાના ખેરગામ તાલુકામાં રહેતા અને ખંડણી વ્યાજખોરી બળાત્કાર અને મારામારી જેવા અનેક ગુનાઓમાં સંડોવાયેલા અસીમ બિલ્લા શેખ અને તેના ભાઈઓના બિનઅધિકૃત બાંધકામો તોડી પાડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। વર્ષ 2023માં અસીમ શેખ અને તેના સાગરીતો સામે ગુજસી ટોક હેઠળ પણ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। ત્યારે આજે પોલીસે આ કાર્યવાહી દરમિયાન ખેરગામ ગ્રામ પંચાયતની જમીન પર બનેલા બિનઅધિકૃત બાંધકામને નિશાન બનાવ્યું હતું। આ કામગીરી દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે સ્થળ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો, જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને। રાજ્ય સરકારના અસામાજિક તત્વો અને પ્રવૃત્તિઓ કરનારા ગુનેગારોને દાબી દેવાના અને આ પ્રયાસને સમર્થ મળે તે રીતેની કાર્યવાહી નવસારી પોલીસ દ્વારા કરવામાં આવી। પોલીસના આ પગલાથી ખેરગામ નગરના નગરજનોને ખૂબ જ સંતોષ અને તેઓ આશા રાખે છે કે આવા પગલાઓ લેવાથી રાજ્યની કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ વધુ મજબૂત બનશે। આ પ્રકારની કાર્યવાહી પ્રથમ વખત જ હાથ ધરવામાં આવતા અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાયો છે અને લોકોમાં સરકાર અને પોલીસ પ્રત્યેના વિશ્વાસમાં પણ વધારો થઈ રહ્યો છે। આ પ્રકારની કાર્યવાહીને પ્રજા દ્વારા પણ પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે, જેથી લોકો શાંતિપૂર્વક જીવી શકે। અત્યારે ગુજરાત રાજ્યની અંદર માનનીય ડીજીપી સાહેબ તરફથી 100 કલાકની અંદર અસામાજિક તત્વો ઉપર કડકથી કડક કાર્યવાહી કરવા માટેની એક સૂચના આપવામાં આવી છે। તે અનુસંધાને નવસારીના ખેરગામ પોલીસ સ્ટેશનની અંદર ગુજસી ટોકના આરોપી નિઝામ નૂર મોહમ્મદ શેખની એક ગેરકાયદેસર મિલકત ધ્યાનમાં આવતા એ આરોપી દ્વારા જગ્યા ઉપર ગેરકાયદેસર દબાણ કરાવીને 4 મકાનોનું બાંધકામ કરવાની હકીકત ધ્યાને આવતા પોલીસ વિભાગ અને પંચાયત વિભાગ દ્વારા સંકલન કરીને આજે એ બુલડોઝર ફેરવીને એ મકાનોનું ડેમોલિશન કરવામાં આવ્યું છે। આ ગુજસી ટોકનું જો આરોપી છે તેની સંગઠિત ગુનાહિત ટોળકી ઉપર 20થી વધારે એફઆઈઆર્સ નોંધાવી છે, જેની અંદર બોડી ઓફેન્સીસ, મારામારી, પોક્સો, રાઇટિંગ, નાના ધીરનાર, પ્રોહિબિશન અને ગુજસી ટોક જેવા ગંભીર ગુનાઓ રજીસ્ટર થયા છે। આજે પોલીસ બંદોબસ્તની અંદર ગ્રામ પંચાયત અને સરપંચની દ્વારા આ આખું ડેમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી। નમસ્કાર, હું ઝરણા પટેલ, ખેરગામ સરપંચશ્રી। આજ રોજ ખેરગામ કુંભારવાડની જગ્યાએ જ્યારે ગામતળની જગ્યા ગેરકાયદેસર રીતે જે દબાણ કરેલું હતું એ દૂર કરવા માટે આજે અમે પોલીસ પ્રોટેક્શન લઈને અમે આજે એ દબાણ દૂર કરાવીએ છીએ અને મકાનોને ડેમોલિશન કરાવીએ છીએ। એ નિજામભાઈનું મકાન હતું અને એ ગેરકાયદેસર રીતે બનેલું હતું અને પોલીસ બંદોબસ્તની વાત કરીએ તો જ્યારે અમે ડીવાયએસપીમાં જાણ કરતાં અમને લેટર કરતાં અમને પૂરેપૂરો સપોર્ટ મળ્યો છે અને આજે આ ડેમોનેશનનું કામ અમે હાથ ધર્યું છે।